વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારી કૃતિનું નામ અપરાજિતા છે. સામાન્ય પરિચય. અપરાજિતા એક સુંદર અને ઔષધીય છોડ છે. તેનું વૈજ્ઞાનિક નામ ક્લિટોરિયા ટર્નાટી છે. તેને સામાન્ય રીતે શંખપુષ્પી કે કોયલ ફૂલ કહે છે. આ છોડ ફેબેસી કુટુંબનો છે. તે ખાસ કરીને ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં જોવા મળે છે, જેવા કે ભારત, શ્રીલંકા, થાઈલેન્ડ અને મલેશિયા. આકાર અને દેખાવ. અપરાજિતા એક વેલ પ્રકારનો છોડ છે. તેના રંગ લાલ, સફેદ, જાંબલી, નીલા, ગુલાબી અને પીળા રંગના હોય છે. તે શંખ જેવો આકાર ધરાવે છે, એટલે તેને શંખપુષ્પી પણ કહેવામાં આવે છે. તેના પાંદડા લીલાછમ, નરમ અને અંડાકાર હોય છે. તેનું ધાર્મિક મહત્વ. નારી શક્તિનું પ્રતીક માનવામાં આવતું હોવાથી તેને અપરાજિતા કહે છે, એટલે કે જે કદી પરાજિત ન થાય. ઔષધીય ઉપયોગ. આયુર્વેદના અપરાજિતાને ખૂબ મહત્વ આવ્યું છે. તેના ફૂલ, પાન અને મૂળ અને વિવિધ ઉપયોગ થાય છે. મગજની શક્તિ વધારવા માટે, ચિંતા અને તણાવ ઘટાડવા માટે, ત્વચા માટે લાભદાયી, ડાઘ ધબ્બા મટાડે છે, વાળ માટે ઉત્તમ, વાળ મજબૂત કરે છે, મૂત્ર સંબંધિત સમસ્યાઓ તથા રોગો અને શ્વાસ રોગોમાં અપરાજિતાના ફૂલ ઉપયોગી છે. અન્ય ઉપયોગ. અપરાજિતાના ફૂલમાંથી નેચર બ્લુ કલર બનાવવામાં આવે છે. તેનું ફૂલ હર્બલ ચા માટે પણ વપરાય છે. ચા બનાવવાની રીત. એક વાસણમાં 1 કપ પાણી ઉકાળો. પાણી ગરમ થઈ જાય પછી તેમાં ફૂલ નાખો. 2 થી 3 મિનિટ ઉકાળો. પછી તેનો રંગ નીલો થઈ જશે. ચાને કપમાં નાખો. સ્વાદ માટે મધ ઉમેરો. જો તમે થોડોક લીંબુનો રસ ઉમેરશો તો ચાનો રંગ નીલાથી જાંબલી થઈ જશે. આ તો એનો ખાસ ચમત્કાર છે.